બહુ મહત્વનો પ્રશ્ન. એ મહત્વનો એ અત પૃચ્છામિ સંસિદ્ધિમ યોગી નામ પરમમ ગુરુમ. આજે એક મહાન પરમહંસ સદગુરુને શરણે પરીક્ષિત રાજા તન મન ધનથી સમર્પિત થઈ અને શ્રેયનો કલ્યાણનો માર્ગ પૂછે છે. પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. મનુષ્ય માત્ર થઈને કોઈ પણ જન્મ્યો હોય તો એનું વાસ્તવિક એને કયું કર્મ કરવું જોઈએ? કર્મ તો આપણે બધા કરીએ છીએ મેરે ભાઈ બહેન, પરંતુ જે કર્મ કરીએ છીએ એ કર્મથી આપણે દુઃખી છીએ. ક્લેશ, પીડા, યાતના આ બધું ભોગવીએ છીએ. અને એ કર્મથી છૂટવું છે તો એ કર્મથી છૂટવા માટે આપણે એવું કેવું ઉત્તમ કર્મ હોય, કયું એવું શુદ્ધ કર્મ હોય, એ શુદ્ધ કર્મ વિશે પૂછ્યું છે પરીક્ષિત રાજાએ. રસ્તામાં ચાલ્યા જતા હતા અને કાંટો લાગ્યો. કાંટો પીડા કરવા લાગ્યો, દુઃખ કરવા લાગ્યો. ત્યાં ને ત્યાં બેસીને આપણે બીજો કાંટો લઈને એ કાંટાથી કાંટાને કાઢી નાખ્યો. જેમ કર્મથી અમે બંધાઈએ છીએ, કર્મથી અમને દુઃખ છે, એવી રીતે એક કર્મ પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને એ પૂછે છે, એવું કોઈ શુદ્ધ કર્મ બતાવો કે અમારું કર્મ કપાય. હરિરસની અંદર ઈશ્વરદાસજી એક દોયરો સુંદર આપ્યો છે. ભગત વત્સલ મોદે ભક્તિ. હા, ભગત વત્સલ મોદે ભક્તિ અને ભાંજ પરા સહ ભ્રમ. મુજ તણા ક્રમ મીટવા અને કથો તુહારા ક્રમ. હે ભગવાન, આપ ભક્ત વત્સલ છો અને મને આપ ભક્તિ આપો. મારો પરાનો ભ્રમ, પર તત્વ પરબ્રહ્મ પરમાત્મા છે, એ પરબ્રહ્મ પરમાત્મા વિશે જે કાંઈ પણ આપણા ભીતરની અંદર એક ભ્રાંતિનું તાળું વસાઈ ગયું છે, એ તાળું વસાઈ ગયું છે, એ તાળોને ભાંગ પરા સહ ભ્રમ. મારો કાયમને માટે એ પરાનો પરમ તત્વ વિશેનો જે કાંઈ પણ મારો ભ્રમ છે, મારી ભ્રાંતિ છે, એ ભાંગી નાખો. અને કોઈ એવું કર્મ, હું જે કાંઈ પણ તારા ગુણગાન ગાઉં છું, તારું કીર્તન કરું છું, તારું સ્મરણ કરું છું, તારું ભજન કરું છું, એ એટલા માટે કરું છું કે મારા કર્મનો નાશ થાય. એક કર્મ બંધનમાં નાખે છે, ત્યારે એક કર્મ એવું છે કે અમારા બંધનને છોડાવે છે. પરીક્ષિત રાજા પણ સુખદેવજી મહારાજને એ પ્રશ્ન કરે છે, એવું કોઈ પવિત્ર શુદ્ધ કર્મ હોય મને બતાવો. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? એ વાત પણ એને પૂછી છે કે યત શ્રોતવ્યમ મથો. અમારે શું સાંભળવું જોઈએ? અમારે શું સાંભળવું જોઈએ? જપ્યમ, અમારે કોનો જપ કરવો? ત્રીજું પૂછ્યું છે યત કર્તવ્યમ, અને એવું કર્તવ્ય એક અમને બતાવો કે કયું કર્તવ્ય કરીએ કે જે અમારું કર્તૃત્વ પણ છૂટી જાય, કર્તાનો ભાવ મટી જાય અને અમે કર્મથી છૂટી જાય. એવું કોઈ ખાસ જો કર્તવ્ય હોય એ કર્તવ્ય મને બતાવો. અને બીજું સ્મરતવ્યમ, કોનું સ્મરણ કરવું જોઈએ? અને કીધું ભજનિયમ, વાહ. અને કોનું અમારે ભજન કરવું જોઈએ? ભજનિયમ, વાહ. ભૂમિ યદ્વા વિપર્યમ, ગુરુદેવ એ પણ બતાવો કે એવી કઈ વસ્તુ છે કે જેને અમે છોડી દઈએ, એવી છે ત્યાગવા જેવી, અને છોડવા જેવી કઈ વસ્તુ છે કે જેને અમે છોડી દઈએ ને ત્યાગવા જેવી.
સાચા સદગુરુ મળે તો મેરે ભાઈ બહેન, શ્રોતા વક્તા હોય સમશીલા, સમદર્શી જ્યાં નહીં હરિલીલા. શ્રોતા અને વક્તા જ્યારે હરખા હોય, સાંભળનારો પણ પૂરી તૈયારી કરીને સામો બેઠો હોય, અને એ દાસ સતારની માફક કહી દે કે અજમાવ યાર મુજને કર કોણ પૂર્ણતા. શિષ્ય આવો હોય, સંશય નથી જરાય. આ